હેલો ભૂલકાઓ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ, જેમનું એકમ નંબર 15 છે બજારથી ઘર સુધી। તમારી પાઠ્યપુસ્તકની અંદર તમને પાઠમાં વચ્ચે વચ્ચે પ્રશ્ન જવાબ જોવા મળશે। પ્રશ્નો આપેલા છે, જવાબ આપેલા નથી। તો આજના આ વિડીયોમાં તે સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ એટલે કે પાઠની વચ્ચે વચ્ચે જે પ્રશ્નો આપેલા છે તેમના જવાબ શીખવવાનો છું। તમારે લખવા હોય તો વિડીયોને ગમે ત્યારે પોસ્ટ કરી અને તમારે લખી લેવાના અથવા તો સ્ક્રીનશોટ પાડીને લખી લેવાના છે। તો ચાલો સરસ રીતના આપણે વિડીયોની શરૂઆત કરીએ। પરંતુ હા, તમારે અત્યારે જ વિડીયોને લાઇક કરી દેવાનો છે અને તમારા ફ્રેન્ડ સાથે તમારે આ વિડીયોને શેર કરી દેવાનો છે। ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને મિત્રો તમારે બેલ આઇકન દબાવી દેવાનું છે। તો ચાલો ભૂલકાઓ, સરસ રીતના આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ ક્વેશ્ચન નંબર 1, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। જેમ કીધું છે તેવી રીતના આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલું, તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે અને તે કેટલા વાગે ઉઠે છે? તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? તો કે તમારા ઘરમાં કોણ કોણ વહેલું ઉઠે, શું કામ ઉઠે, શા માટે એને વહેલું ઉઠવું પડે છે? તો કે અમારા ઘરમાં મારા મમ્મી સવારે વહેલા ઉઠે છે। તે સવારે 5 વાગે ઉઠે છે અને તેમને મારા પપ્પાનું ટિફિન બનાવી અને 7 વાગે મારા મમ્મી શાળાએ જાય છે। બીજો પ્રશ્ન, બાપુજી પહેલા આગલા દિવસની શાકભાજી વેચે છે અને તે કેમ આવું કરે છે? વિચારો। તો કે કારણ કે આગલા દિવસની શાકભાજી પહેલાં ખરાબ થઈ જાય છે। જો આગલા દિવસની શાકભાજી વહેલી ખરાબ થઈ જાય પહેલાં શું કરી નાખવી પડે? વેચી નાખવી પડે એટલા માટે। પ્રશ્ન નંબર 3, તમે સુકાયેલા અથવા તો સડેલા શાકભાજી જોયા છે? અને જોયા હોય તો ક્યાં ક્યાં શાકભાજી તમે જોયેલા છે? તો કે હા, મેં સુકાઈ ગયેલા અથવા તો સડેલા શાકભાજી મારા ઘરમાં તેમજ શાકભાજી માર્કેટમાં જોયેલા છે। જો તમારે આ પ્રશ્નોના જવાબ લખવા છે તો વિડીયોને પોઝ કરી અને અત્યારે તમે લખી શકો છો। ત્યારબાદ આ પત્તાના જે પ્રશ્નોના જવાબ છે તે લખવા હોય તો પણ તમે લખી લ્યો। ચાલો ચોથો પ્રશ્ન, શાકભાજી સડી ગયા છે એ તમને કેવી રીતે ખબર પડે છે? તો કે શાકભાજી કરમાઈ જાય છે, ખરાબ દુર્ગંધ આવે છે અથવા તો તેના પર ફૂગ આવી જવી, તેનાથી સડી ગયેલા શાકભાજીની ખબર પડી જાય છે। ચાલો નીચે આપેલી ઘડિયાળ જુઓ અને આ ઘડિયાળો જે સમય બતાવે છે એ સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખવાની છે। તો આમાં અલગ અલગ 3 ટાઈપની ઘડિયાળો આપેલી છે, 3 ઘડિયાળ આપેલી છે। આ પહેલી ઘડિયાળ, આ બીજી ઘડિયાળ અને આ છે મિત્રો ત્રીજી ઘડિયાળ। તો આ અલગ અલગ 3 ઘડિયાળો આપેલી છે। તો એમાં કેટલા વાગેલા છે? તો આમાં જોવો, મોટો કાંટો 12, નાનો કાંટો 3, એટલે કે બપોરના 3 વાગ્યા હશે। સવાર અહીંયા લખ્યું સવાર, એટલે કે સવારે 3 વાગ્યા છે। ત્યારબાદ જોતા જઈએ આપણે એક એક, તો કે સવારે 3 વાગ્યે વૈશાલી શું કરે છે? તો કે શાકભાજી નીકાળે છે। તમે શું કરો છો? તો કે સૂતા હોઈએ છીએ આપણે, તો સવારે 3 વાગે સૂતા જ હોઈએ ને। એમના પછી આપણે જોઈએ આમાં, તો કે સવારે કેટલા વાગેલા છે? તો જો 6 અને પછી અહીંયા આવે 7, બરોબર, અને મોટો કાંટો 12 છે એટલે કે 7 વાગ્યા છે, એટલે કે સવારે 7 વાગ્યા છે। વૈશાલી શાકભાજી લારીમાં ગોઠવે છે અને તમે? તો કે અમારું હોમવર્ક કરું છું, હું વહેલો ઉઠી જાઉં છું અને મારું જે હોમવર્ક છે, ગૃહ કાર્ય છે, મારી શાળાએથી મને જે લેસન આપેલું છે તે લેસન કરું છું, હોમવર્ક કરું છું। આમાં જોવો જોઈએ તો કે આમાં રાત્રે જો અહીંયા 9 થાય, પરંતુ અહીંયા આ બાજુ એરો છે એટલે કે અહીંયા 10 હશે। કેટલા હશે? 10, એટલે કે રાતના 10 વાગેલા છે। તો આપણે જોઈએ તો કે રાત્રે 10 વાગ્યા છે, વૈશાલી સૂઈ જાય છે અને તમે? તો કે સુવા જઈ રહ્યો હોઉં છું, એટલે કે જો વૈશાલી સૂઈ ગઈ છે ઓલરેડી અને આપણે હજી સૂતા નથી પરંતુ સુવાની હવે તૈયારી કરીએ છીએ, સુવા હવે જાઉં છું। છઠ્ઠો પ્રશ્ન, તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે અને શાકભાજી કોણ લાવે છે? તો કે મારા ઘરમાં શાકભાજી બજારમાંથી આવે છે અને સાંજે મારા મમ્મી અને હું શાકભાજી લેવા જઈએ છીએ। મારા મમ્મી અને હું, અમે બંને શાકભાજી લેવા માટે જાય છીએ। 7મો પ્રશ્ન, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તો કે અમે અમારા મમ્મીને ઘર કામની સફાઈમાં મદદ કરીએ છીએ,
શાકભાજી ધોઈને સાફ કરીને આપું છું. મારા દાદા દાદીની પૂજા માટેની તૈયારી કરવામાં પણ હું મદદ કરું છું, એટલે કે હેલ્પ કરું છું. લખવું હોય તો વિડીયોને પોઝ કરીને તમે લખી લ્યો. ચાલો, સીમાની માતા બજારમાંથી થોડાક શાકભાજી અને ફળો લાવી છે. શું તમે આ ચિત્રમાં તમને જોઈ શકો છો? અને તેમાં રંગ પૂરો અને તેમના નામ લખો. તમારી પાઠ્યપુસ્તકમાં પણ આવું ચિત્ર આપેલું છે. તમારે તમારી રીતે કલર પૂરવાનો છે. હું આમાં કલર પૂરીશ નહીં, પરંતુ આપણે જોઈએ અને અલગ અલગ આપણે તેમના નામ આપવાની ટ્રાય કરીશું. બરાબર? તો જુઓ, અહીંયા મને એક તો આ બટેટું દેખાય છે, અહીંયા ટમેટું દેખાય છે, અહીંયા રીંગણ દેખાય છે, અહીંયા સફરજન એટલે કે એપલ દેખાય છે, અહીંયા દૂધી દેખાય છે, પાલક દેખાય છે, ગાજર દેખાય છે, કેળા અહીંયા દેખાય છે. એવી રીતના ઘણા બધા શાકભાજી આમાં જોઈ શકાય છે. અહીંયા પછી ભીંડો દેખાય છે. બરાબર? તો આ રીતના ઘણા શાકભાજી દેખાય છે. તો ચાલો આપણે તેમના અલગ અલગ નામો આપી દઈએ. અહીંયા લખી દઈએ ક્યાં ક્યાં શાકભાજી છે. તો કે રીંગણ, દૂધી, બટાટા, ટમેટા, ગાજર, પાલક, ભીંડો, કારેલા અને સફરજન. આટલી વસ્તુ મને આમાં જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે. તેમાંથી ક્યાં જલ્દી બગડી જાય છે અને ક્યાં થોડા દિવસો સુધી સારા રહે છે. યોગ્ય કોલમમાં નામ સાથે યાદી બીજાના નામ ઉમેરી શકો છો. જો તમારી પાઠ્યપુસ્તકમાં લગભગ કોષ્ટક આપેલું હશે, તેમાં તમારે કોષ્ટકની અંદર પૂરવાનું છે. મેં ડાયરેક્ટ જવાબ લખી દીધા છે. તો અહીંયા જો આટલા નામ આપેલા જ છે ટેક્સ્ટબુકમાં: પાલક, બટેટા, કેળા, ટમેટા, નાશપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, કોબીજ, કાકડી, દ્રાક્ષ અને આદુ. તેમાંથી સૌથી પહેલાં આપણે જોઈ જલ્દીથી બગડી જતા ફળો અને શાકભાજીના નામ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. ચાલો, તો કે પાલક, કેળા, કાકડી, ટમેટા, દ્રાક્ષ, રીંગણ, કોબીજ એ જલ્દીથી બગડી જાય છે. હવે થોડા દિવસ રાખી શકાય તેવા ફળો અને શાકભાજીના નામ જોઈએ. તો કે દૂધી, બટાટા, ડુંગળી, નાશપતી, ચીકુ, આદુ અને અનાનસ. એને ઝાઝો સમય થોડોક આપણે રાખવો હોય તો રાખી શકીએ છીએ. બરાબર? તો તેમના નામ થઈ ગયા. ચાલો 10મો પ્રશ્ન. આ ફળો અને શાકભાજીમાંથી ઘણા અડકવાથી નરમ લાગે છે, જ્યારે થોડા બરછટ લાગે છે. તો ઉપરની યાદીમાંથી યોગ્ય કોલમમાં આપણે નામ લખવાના છે. તો ચાલો, નરમ લાગતા પદાર્થો આપણે જોઈએ તો પાલક, દૂધી, કેળા, કાકડી, સફરજન, દ્રાક્ષ, રીંગણ, ટમેટા. અડીએ તો થોડુંક નરમ લાગે, એટલે કે સોફ્ટ લાગે. જ્યારે બરછટ લાગતા હોય તેવા તો કે બટેટા, ડુંગળી એટલે કે બટાટા, ડુંગળી, કોબીજ, નાશપતી, ચીકુ, આદુ, અનાનસ. આ થોડાક બરછટ આપણને, ખરબચડા આપણને લાગે. લખવું હોય તો તમે સાથે સાથે લખો છો ને? લખો ત્યારે સારા અક્ષર કરજો, જેથી કરીને તમારા મેડમ અથવા તો સર છે સ્કૂલે ખીજાય નહીં. 11મો પ્રશ્ન. તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો અને નીચેના પ્રશ્નો પૂછો અને નોટબુકમાં લખો. તો મેં મારા વિસ્તારમાં જે શાકભાજી વેચતા તેની સાથે વાત કરી અને લખ્યા છે. જોવો જોઈએ શું? તો કે તેમનું નામ શું છે? તો મેં એનું નામ પૂછીને લખ્યું છે કે એમનું નામ આશાબેન છે. કે આશાબેન છે તે શાકભાજી વેચે છે. હવે તેમના કુટુંબમાં કેટલા સભ્યો છે મેં પૂછ્યું, તો કે 4 સભ્યો છે. હવે તેમના ઘરે કેટલા બાળકો છે અને તેમના નામ શું છે? તો મેં એ પૂછ્યા કે તેમના ઘરે 2 બાળકો છે, એમના નામ રમેશ અને જતીન છે. રમેશ 13 વર્ષનો અને જતીન 10 વર્ષનો છે. બરાબર? રમેશ છે 13 વર્ષનો અને જતીન 10 વર્ષનો છે. ચાલો 4થો પ્રશ્ન. શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ તેમને કરે છે? તો કે શાકભાજી વેચવાના કામમાં એને એમના બંને બાળકો હેલ્પ કરે છે. તેના બંને ચિલ્ડ્રન્સ છે, બંને બાળકો છે, તેમને હેલ્પ કરે છે. 5મો પ્રશ્ન. કોણ શાકભાજીની લારી દુકાન પર રહે છે? તો કે લારી પર, દુકાન પર આશાબેન અને તેમનો મોટો દીકરો બેસે છે. આશાબેન અને તેમનો મોટો દીકરો છે તે બંને બેઠા હોય છે. તેઓ ક્યાં શાકભાજી વેચે છે? કેટલા વાગ્યે કામ શરૂ કરે છે? તો કે તે બધા જ શાકભાજી વેચે છે. તે સવારે 6 વાગ્યે કામ શરૂ કરી દે છે. 7મો પ્રશ્ન. તેઓ વેચતા હોય તેવા 3 શાકભાજી વિશે પૂછો. તો કે બટાટા, ડુંગળી અને ટમેટા. આ 3 શાકભાજી તેઓએ મને કીધા કે બટાટા, ડુંગળી, ટમેટા અમારી પાસે રોજે રોજ હોય, ગમે ત્યારે તમે આવો. તેની કિંમત 1 કિલોના. તો જો 1 કિલોની કિંમત એને પૂછીને કીધી છે. તો જો પહેલી કિંમત હશે બટેટાની, બીજી ડુંગળીની અને ત્રીજી ટમેટાની છે.
તો એને મને બટેટાની કીધી 20 રૂપિયા, ડુંગળીની કીધી 40 રૂપિયા અને ટમેટાની કીધી 30 રૂપિયા. એવી જ રીતના એક વખતમાં કેટલા શાકભાજી ખરીદે છે? તો કે જો એ બટેટા છે, બટેટા એ 100 કિલો ખરીદે છે. એમના પછી ડુંગળી છે એ તે 100 કિલો ખરીદે છે અને ટમેટા છે, ટમેટા તે 100 કિલો ખરીદે છે. પહેલું બટેટાનું છે, બીજું ડુંગળીનું છે અને ત્રીજું ટમેટાનું છે. ત્રણેયમાં એમ હજી આગળ હોય તો તેવું જ છે. તે ક્યાંથી લાવવામાં આવે છે? તો કે બટેટા છે તે મંડીમાંથી, ડુંગળી છે તે મંડીમાંથી અને ટમેટા તે મંડીમાંથી લાવે છે. ત્રણેયમાં મંડી. આ શાકભાજી કયા મહિનામાં આવે છે? તો કે જો બટેટા ફેબ્રુઆરી માર્ચ, બરોબર, એમના પછી ડુંગળી ફેબ્રુઆરી માર્ચ અને ટમેટા એ ફેબ્રુઆરી માર્ચ લખ્યું એટલે ફેબ્રુઆરીથી ચાલુ કરી અને માર્ચ મહિના સુધી આવે છે. એને કહેવાય ફેબ્રુઆરી માર્ચ. ફેબ્રુઆરીથી ચાલુ કરી અને માર્ચ મહિના સુધી ચાલુ હોય છે. દરરોજ કેટલા કિલો શાકભાજી વેચાય છે? તો કે જો પહેલું શું છે? તો કે બટેટા, બીજું ડુંગળી અને ત્રીજું ટમેટા. તો જુઓ બટેટા છે તે 80 કિલો રોજના વેચાય છે. બટેટા 80 કિલો રોજના વેચાય છે. ડુંગળી છે તે 70 કિલો રોજની વેચાય છે અને ટમેટા છે તે રોજના 85 કિલો વેચાય છે. બટેટા 80, ડુંગળી 70 અને ટમેટા 85 કિલો વેચાય છે. સૌથી વધુ ત્રણેયમાંથી તે ટમેટા વેચે છે. એટલે આટલી વસ્તુ આમ વેચવામાં આવે છે. આની સાથે સાથે મિત્રો આ એકમના આપણા સ્વાધ્યાયના પ્રશ્નો જેવા પૂરા થઈ જાય છે. આશા રાખું છું કે તમને ખૂબ જ ગમ્યા છે. તમે લખી લીધું છે ટેક્સ્ટબુકમાં, સારા અક્ષરે લખ્યું ને તમે. જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો છે તો ચોક્કસથી તમે વિડીયોને લાઇક કરજો. ત્યારબાદ ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો. કોઈ પણ વસ્તુ તમારે લખવાની બાકી હોય તો તમે વિડીયોને પાછળ લઈ જઈને લખી શકો છો. એના સિવાય બીજો એક રસ્તો છે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી વામજા એજ્યુકેશન નામની, જેમની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કદાચ તેમાંથી ન ખુલે તો ટેલિગ્રામ ડાઉનલોડ કરી તેમાં વામજા એજ્યુકેશન સર્ચ કરશો એટલે ત્યાં આપણું ચેનલ આવી જશે, આપણું ગ્રુપ આવી જશે. તેમાં જોઈન કરી દેજો, બરાબર. તો તેમની અંદર હું આમની PDF ફાઇલ મૂકી દઈશ. એમના પછી તમારે વોટ્સઅપમાં વિડીયો જોતા, ઘણા કહે છે કે સર અમને વોટ્સઅપમાં વિડીયો મોકલો. તો વોટ્સઅપમાં જો તમારે વિડીયો જોતા છે તો તમારે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે, ત્યાં ક્લિક કરજો, વોટ્સઅપ ખુલી જશે અને તેમાં ઉપર ફોલો બટન દબાવી દેજો એટલે તમે જોઈન થઈ ગયા. બહુ સિમ્પલ છે. અને તમારા ધોરણનો કોર્સ ખરીદવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.